પોરબંદરના ફટાણા ગામમાં એમએલએ ફંડમાંથી વર્ષો પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કમ્યુનિટી હોલનું નિર્માણ થયું હતું, જે હોલ ધરાશાયી થતા હવે સમગ્ર મામલે તપાસની માંગ ઉઠી છે, જેમાં સમાજના આગેવાનોએ જવાબદારો સામે કાર્યવાહીની અને નવો કમ્યુનિટી હોલ મંજૂર કરવાની માંગ કરી છે। પોરબંદર તાલુકાના ફટાણા ગામમાં અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં વર્ષ 2017-18 દરમિયાન એમએલએ ફંડમાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે હાલમાં કોમ્યુનિટી હોલ ધરાશાયી થઈ જતા સ્થાનિક સમાજને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઘટનાને લઈને સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી નિર્માણ કાર્યમાં ગુણવત્તાનો અભાવ રહ્યો હતો કે કેમ તેની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સમાજના ઉપયોગ માટે તાત્કાલિક નવો કોમ્યુનિટી હોલ મંજૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે। આજ રોજ ગ્રામજનો ફટાણા ગામના નાથાભાઈ તથા નાના મોટા આગેવાનોને સાથે રાખી આજરોજ કલેક્ટર શ્રી પોરબંદર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોરબંદર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી પોરબંદરને લેખિતમાં રજૂઆત કરી આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવેલ છે કે ગઈ સાલમાં ડૉક્ટર બાબા સાહેબ કોમ્યુનિટી હોલ જે ફટાણા ગામે 3 લાખના ખર્ચે 17-18ની ગ્રાન્ટમાં આ એમએલએની ગ્રાન્ટમાંથી 3 લાખ રૂપિયા તેમજ ગ્રામજનોનો ફાળો 2 લાખ આ 5 લાખ રૂપિયાનો ડૉક્ટર બાબા સાહેબ કોમ્યુનિટી હોલ દલિતવાસમાં મંજૂર કરવામાં આવ્યો હતો અને જે તે વખતની ઓથોરિટી એટલે કે ગ્રામ પંચાયત ફટાણાના સરપંચશ્રીએ તેની એજન્સી મારફત તેઓએ કામ કરાવેલું હતું। આ કોમ્યુનિટી હોલમાં કોઈ પાણી, રેતી કે સિમેન્ટ યોગ્ય વાપરવામાં આવેલ નથી, લોખંડ યોગ્ય વાપરવામાં આવેલ નથી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આ ડૉક્ટર બાબા સાહેબ કોમ્યુનિટી હોલ ઉદ્ઘાટન થાય તે પહેલાં એક સામાન્ય વાવાઝોડામાં ગઈ સાલ આખું કોમ્યુનિટી હોલ જમીનદોસ્ત થયેલ છે। આ બાબતે ફટાણા ગામના આગેવાન શ્રી નાથાભાઈ અને તેની સાથે સમગ્ર ગ્રામજનોએ દલિત સમાજના લોકોને સાથે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને 1 વર્ષ પહેલાં અરજી આપેલ હતી, પરંતુ આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ અમે 3 અધિકારીને મળી અને દિવસ 15થી 20માં યોગ્ય ઓથોરિટી સમક્ષ ન્યાય સમિતિ બનાવી અને તપાસ કરાવી અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રામજનો સાથે રહી અને આજથી આવતા સોમવાર સુધીમાં જિલ્લા કલેક્ટર ખાતે ધરણા તેમજ આવેદન અને અન્ય પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા માટે લોકો સાથે રહીને આ કોમ્યુનિટી બાબતે યોગ્ય કરશે। આ મામલે અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। તેમ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હવે જિલ્લા કલેક્ટર સમક્ષ ફરી રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।